અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજીમાં ભાવનાત્મક કાર્યક્રમ યોજાયો। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું। ભગવાન શામળિયાના દર્શન સાથે કાર્યક્રમની શરૂઆત કરી। ઢોલ નગારા અને પરંપરાગત વાજંત્રો સાથે મંદિરની પરિક્રમા, 11 કળશ, સાધુ સંત અને કાર્યકરો સાથે ભવ્ય યાત્રા યોજાઈ। શામળાજી બજારથી ગિરિમાળા સુધી યાત્રા યોજી સંદેશ અપાયો। અરવલ્લી ગિરિમાળાને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું। પર્વતમાળાને વિનાશથી બચાવવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાતમાં આંદોલન વિસ્તૃત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રોલિંગ છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી બચાવ અભિયાન અંતર્ગત આજે અમે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરી નાગદરામાંથી પાણી લઈ અને આજે જે અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે ત્યાં ગિરિમાળાનું પૂજન કર્યું, સાથે સાથે વૃક્ષનું પણ પૂજન કર્યું અને અરવલ્લી બચાવ માટે અમે બધાએ સામૂહિક રીતે સંકલ્પ કર્યો છે કે આગામી દિવસોની અંદર અરવલ્લી બચાવ માટે જે કંઈ કરવાનું થશે તમામ પ્રયત્નો કરી અમે એની સામે લડીશું। પાણી બચાવવા માટે, જંગલ બચાવવા માટે અને વન્ય જીવોનું જે આ જંગલનું જે ગિરિમાળા પતાવવાની જે વાત છે એની સામે લડવા માટે અમે તમામ પ્રયત્નો એકજૂટ સાથે કરીશું। આગામી સમયમાં પણ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। પર્યાવરણ પ્રેમીઓ, સાધુ સંતોના આજે આશીર્વાદ પણ લીધા છે, એટલે આ આશીર્વાદ સાથે અરવલ્લી બચાવવા માટે અમે તમામ પ્રયત્નો હાથ ધરીશું।